નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની અને હું છું ઉજ્જવલ। આજે વાત કરવી છે કીર્તિ પટેલના વિવાદ વિશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી કીર્તિ પટેલ ચર્ચામાં આવ્યા છે અને હવે જે રીતે જૂનાગઢ પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે તેની સાથે વાત કરીશું સફેદ દૂધના કાળા કારોબાર વિશે, કારણ કે એ પણ વિષય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે। એવામાં હવે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને મોટા ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। એ બાદ આપણે જોયું હતું કે આજે ગુજરાતના વિધાનસભાનું બજેટ છે એ બહાર પડ્યું હતું ને એને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા ઘણી બધી વાત કહેવામાં આવી છે। વિધાનસભા ગૃહની અંદર જે સવાલો પૂછવામાં આવ્યા છે એ વિષયને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ કરીને પણ શું કહેવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ। સૌથી પહેલા શરૂ કરીએ કીર્તિ પટેલથી। ઉજ્જવલ, આખો કીર્તિ પટેલનો મામલો જાણવો છે, કારણ કે જ્યારથી મહાશિવરાત્રીનો જે મેળો થયો હતો એ બાદ કીર્તિ પટેલ ચર્ચામાં આવ્યા હતા। કીર્તિ પટેલ દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાના સોશિયલ મીડિયામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે એ કોઈક મોટા ખુલાસા કરી શકે છે। આખો મામલો શું છે, કારણ કે હવે બે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે અને પોલીસ ફરિયાદ બાદ પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે। આ આખા વિવાદમાં હવે કીર્તિ પટેલની ધરપકડ થવી ફાઇનલ છે। જૂનાગઢ પોલીસ દ્વારા આખી બાબતને લઈ અને કીર્તિ પટેલની તપાસ ચાલુ કરવામાં આવી છે અને બીજી વાત કરવામાં આવે તો કીર્તિ પટેલની સામે હવે 2 ગુના નોંધાઈ ગયા છે। એક તો આપણને બધાને ખબર છે કે કીર્તિ પટેલે જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે જે મૃગીકુંડમાં સ્નાન કર્યું અને આખી બાબતને લઈ અને સાધુ સંતોની લાગણી દુભાઈ છે। સાધુ સંતો મેદાને આવ્યા છે અને સાધુ સંતો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે કીર્તિ પટેલની સામે કાર્યવાહી કરવામાં આવે। હવે બીજી ફરિયાદની વાત કરવામાં આવે તો બીજી એક ફરિયાદ મહિલા પોલીસે નોંધાવી છે। અહીંયા પોલીસ જ ફરિયાદી બની ગઈ છે એમ કહી શકાય। અને એક વિડીયો કીર્તિ પટેલનો વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ઉપર અને કીર્તિ પટેલ એક મહિલા પોલીસ સાથે આખી બાબતને લઈ અને ક્યાંક એમની વચ્ચે બોલાચાલી થઈ એવું કહી શકાય, કાં તો કીર્તિ પટેલે મહિલા પોલીસને જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા હતા એમની સાથે, અને એ વખતે મહિલા પોલીસ ફરજ પર હતા એટલે એ બાબતને લઈ અને મહિલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। અને બીજી ફરિયાદ આજે નોંધાવી છે બજરંગદાસ બાપુએ અને એ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે સાધુ સંતોની લાગણી દુભાઈ છે। આ આખી બાબતની જો ચર્ચા કરવામાં આવે અને ખાસ કરી અને મહાશિવરાત્રીનો દિવસ હોય અને સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે। હવે બાબત કંઈક એવી થઈ કે કીર્તિ પટેલ એ ત્યાં ઉતરી તો ગયા, પરંતુ હવે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે સાધુ સંતનો વેશ ધારણ કરીને અંદર ઉતર્યા, ભગવો ધારણ કરીને ગયા। આ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે। બીજી બાબત એ સામે આવી રહી છે કે કીર્તિ પટેલને અધિકાર કોણે આપ્યો? સાધુ સંતો એવો અવાજ ઉભો કરી રહ્યા છે કે કીર્તિ પટેલ ક્યાં રોકાયા હતા, ત્યારબાદ કેમ ત્યાં ગયા? કીર્તિ પટેલને અધિકાર કોણે આપ્યો કે તે સાધુ સંતો સાથે આવી રીતે જ્યારે શાહી સ્નાન થયું હોય તો ત્યાં જઈ શકે છે? અને એનાથી પણ વધારે ચર્ચાઓ એવી થઈ રહી છે, કારણ કે જ્યારે સાધુ સંતો શાહી સ્નાન કરતા હોય છે તો એક રિસ્ટ્રિક્ટેડ પ્લેસ બની જાય છે કે ત્યાં કોઈ જઈ ના શકે સાધુ સંતો સિવાય। હવે કીર્તિ પટેલ ગયા, એની સાથે સાથે એક પીઆઈ નો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પીઆઈ વરિયાનો। પણ હવે એમની સામે કેમ સવાલો ઉભા નથી થઈ રહ્યા એ પણ એક પ્રશ્ન છે, કારણ કે કીર્તિ પટેલ જો ત્યાં ગયા હોય, એમની સામે જો કાર્યવાહી કરવામાં આવી શકતી હોય તો પછી પીઆઈ ની સામે પણ એનું નામ કોઈ લઈ જ નથી રહ્યું, એ પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। એની સાથે સાથે હવે વાત એવી પણ થઈ રહી છે કે ત્યાં કીર્તિ પટેલની સિવાય પણ અનેક ઘણા લોકો હતા। પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું, એનામાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ લોકો હતા, જે સંસારિક લોકો હતા, એ તમામ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે। જે સંસારિક જીવનમાં હોય એ જ વ્યક્તિની જે છે એ વ્યક્તિ આની અંદર મૃગીકુંડમાં સ્નાન કરવા માટે નહીં જઈ શકે સાધુ સંતો સાથે શાહી સ્નાનની। હવે કીર્તિ પટેલની વાત કરવામાં આવે, કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુનું નામ લઈ અને એવું કહ્યું કે હું આખી બાબતને લઈ અને હવે મોટા ખુલાસા કરવાની છું, કેવી રીતે કામ ચાલી રહ્યું છે, શું છે, બીજા પણ ખુલાસા કરીશ। કીર્તિ પટેલ લાઈવ આવવાના હતા અને એના પહેલા જ કીર્તિ પટેલનો એક વિડીયો સામે આવ્યો કે એમની પાછળ પોલીસ છે અને લાઈવ નહીં થઈ શકે એમ, તેઓ આખો ખુલાસો કરવાના છે, એના પહેલા જ એમના ગુરુ દ્વારા એમને ના કહેવામાં આવી છે। હવે કીર્તિ પટેલને લઈને બીજા પણ ખુલાસાઓ થઈ રહ્યા છે અને એવી બાબત સામે આવી રહી છે કે કીર્તિ પટેલ ફરાર છે। કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રાજકોટમાં। એવું કહેવામાં આવી રહ્યું છે અને એવી ચર્ચાઓ થઈ રહી છે કે રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર એક ગામડામાં એક ફાર્મ હાઉસ છે અને કીર્તિ પટેલ ત્યાં છુપાયેલી છે। હવે જૂનાગઢ પોલીસ જે એક્ટિવ થઈ છે અને જૂનાગઢ પોલીસે રાજકોટમાં તપાસ હાથ ધરી છે કીર્તિ પટેલની, એટલે આખી બાબતમાં એક વાત તો ફાઇનલ છે કે કીર્તિ પટેલની ધરપકડ તો થશે જ। વધુમાં આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું જૂનાગઢ પોલીસ દ્વારા
એ પણ સાંભળી લઈએ અને તેની સાથે સાથે મેં જ્યારે આખી બાબતને લઈને જેમણે બીજી ફરિયાદ નોંધાવી છે કીર્તિ પટેલની સામે એ બજરંગદાસ બાપુ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. બાપુ આપનો પરિચય. ગીર સોમનાથ જિલ્લા ભાલકાતીરની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસી આશ્રમ. હું મહામંડલેશ સ્વામી બજરંગદાસ ઉદાસી બાપુ તપસ્વી સાધક મહાત્મા છું. ઘણા વર્ષો ત્યાં તપસ્યા કરું. મારી ઉંમરે મોટી થઈ ગઈ છે કે જે જુનાગઢમાં તારીખ 15ના રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ શાહી સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવન વચ્ચે. એને એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ. વિડીયોમાં મેં સાંભળ્યું, મેં હરુભરું એને ઓળખતો પણ નથી. એટલે આ વિડીયા મેં જોયા બધાય. હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની એ પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને. અને જુનાગઢ જિલ્લા કલેક્ટર એસપીને મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનું છું. જુનાગઢના સાધુ આગળ ન આવે કંઈ નહીં, ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિને છોડીશ નહીં. એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે. અને એ મારે એસપીઆઈ ને કલેક્ટર બધે વાત થઈ ગઈ છે, એની તપાસ ચાલુ છે. હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં. અત્યારે એ હજી ભવનાથમાં મળી નથી. હવે મારી પાસે એવા રિપોર્ટ છે, પણ કદાચ આને અમદાવાદ કે સુરત જાય ત્યાંથી પકડી આવશે એને એની રિમાન્ડની માંગણી થાય, એને મારકૂટ થાય. મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કેમ ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે. ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મનું ખરાબ નહીં કરે. પૂરો વિશ્વાસ હિન્દુ છે અને ઘણાને હું ઓફિસરોને આશીર્વાદ આપ્યા છે. પ્રમોશન લઈને ગયા છે અહીંથી મારી પાસેથી. હિન્દુ સમાજને મેં બને ત્યાં સુધી સનાતન ધર્મનો ઘા કરે ત્યાં હું સહન કરતો નથી. બાપુ આ ઘટનામાં તમારી માંગ શું છે? મારી માંગ એ છે કીર્તિ પકડને વહેલી તકે પકડે, એને પકડીને એની રિમાન્ડ દે, એને મારકૂટ કરે. એટલે જેવું હોય છે એવું કીર્તિ પટેલ ઓકી નાખીને માની જાય કે ક્યાં મહાત્મા મને ઉતારો આપ્યો હતો અને ક્યાં મહાત્મા મને ભગવા કપડાં પહેરાવ્યા હતા. ક્યાં મહાત્મા મને ભગવા કપડાં પહેરાવ્યા હતા. એટલે કીર્તિ પટેલ માની જાય, મારી ગેરંટી. જ્યાં સુધી તમે સરકાર જાગૃત નહીં થાવ, ગુજરાત સરકારમાં જો આવા ઢોંગ હાલી રહ્યા છે અને તમે જો અવાઓને એજન્ટ તરીકે બાવાઓને આખી મૂક્યા છે, એ હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. જે 2 નંબરના ધંધા હાલે છે, કોઈ છોકરીઓને મૂકતા નથી, બહારથી બોલાવે છે, વીઆઈપી ગાડીઓ જાય છે, હું ધંધા હાલે છે, ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી, 70 કરોડના બંગલા બનાવ્યા છે. હું હાલી જો આ બધું મારી પાસે રિપોર્ટ ખિસ્સામાં છે. બાપુ શું માનો છો કીર્તિ પટેલ કઈ રીતે પહોંચી શકી હોય? કીર્તિ પટેલનું મારું માનવું એ છે કે હરિહર ભારતી આશ્રમમાં હરિહર ભારતી છે ત્યાં આશ્રમમાં રોકાણી. મારું માનવું એમ છે. હું એમ કહેતો રોકાણી કેમ, પણ મારું માનવું એમ છે કે હરિયાણ એમ કહેતી કે હરિયાણ ભારતી મારા ગુરુ મહારાજ છે. તો મારું માનવું છે કીર્તિ ભારતી કીર્તિ પટેલ ત્યાં રોકાણી હોય તો મને શંકા છે કે એ મહાત્માઓ ઇન્દ્ર ભારતી અને હરિયાણ ભારતી બે મળીને ભગવા કપડાં આપ્યા હોય અને શાહી સ્નાનમાં ભેગી લીધી હોય. કે એનું કારણ છે કે જ્યારે ઋષિ ભારતીઓનો ગુરુ ચેલાનો ડખો ઉતર્યો સરખેજનો ત્યારે કીર્તિ પટેલે સાથ આપ્યો હતો હરિયાણ ભારતીને. ખુલ્લા આવી ગઈ હતી, એને કબાટે ખોલ્યા હતા. હા, એ મને ખબર છે બધી. એટલે આ ફરિયાદમાં મારો અનુભવ છે કે જુનાગઢના સાધુ ગુજરાતના સાધુ કોઈ આગળ આવ્યા નથી. હું આગળ આવ્યો છું. હું તપસ્વી મહાત્મા સરકારશ્રીને પણ મારી આ રજૂઆત છે કે આની ધરપકડ કરીને આની રિમાન્ડ થવી જોઈએ. કોણ નિવેદન લઈ ગયું છે તમારું પોલીસ? મારું નિવેદન લઈ ગયા ત્યાં ઓરદારા સાહેબને મેં આપ્યું છે, ત્યાં ભવનાથના પટેલ સાહેબને આપ્યું છે. એમાં કોઈ બાપુમાં ફેરફાર નહીં પડે. અને મેં આજે જ સાહેબને ફોન કર્યો, જે નકલ છે એ મને એક મોકલજો. એમાં કલમોનો ઉમેરો કરવામાં આવશે. મને પોલીસ ખાતા પર પૂરો વિશ્વાસ છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને ફેરફાર થાય તો હું દિલ્હી ફોન કરી લઈશ. જુનાગઢ મેં કરી છે એસપી સાહેબને ખુદને, ઓરદારા સાહેબને. અને એને મારું નિવેદન લીધેલું છે ઓરદારા સાહેબે. એને ઓરદારા સાહેબે મને ખાતરી આપી, મેં ફોન કર્યો છે કે સાહેબ ઓરદારા કે મારી ખાતરી બાપુ કીર્તિને હું ગમે એમ કરીને પૂરી દઈશ. આ જ મારી એક માંગ છે, બીજું કોઈ માંગ આમાં નથી. આમાં કોઈ સાધુ પર હું કેસ કરવા માંગતો નથી. કીર્તિ પકડાય ને મારે ડિમાન્ડ થાય એટલે સાધુના નામ ખુલશે.
આમાં કોઈ પણ અને હિન્દુ ધર્મને હું એ જાગૃત કરું બેનું દીકરીઓને, આ નવયુવાનો જેટલા હિન્દુના દીકરા આગળ આવો. આજ બેનું દીકરીઓના જે બળાત્કાર થાય છે ને પાછું ભીનું હકેલાઈ જાય છે. આમાં વિદ્યાવાળા આગળ આવો. હું તમે જ્યાં વિદ્યાવાળા કોઈ ત્યાં તમને સહકાર આપે. અમારી દીકરીઓના જે બળાત્કાર એ બંધ કરાવો. આજ અમે જોયું, અનુભવ કર્યો કે ભાજપવાળા ગાડી નાખીને લઈ જાય છે. હમણાં દીવમાં પકડાના હું કરી લીધી, ભીનું હકેલાઈ ગયું. એટલે હું ખુલ્લો આક્ષેપ કરું છું. હું સરકારથી નથી બીતો. મારી સાથે હાલ ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ જોડાયા છે. બાપુ, તમે કીર્તિ પટેલની સામે ફરિયાદ નોંધાવી છે, એને લઈને શું કહેવા માંગશો? જી બાપુ. આપું છું. કીર્તિ પટેલ છે 15 તારીખે સાંઈ સનાનમાં ગઈ, એને ભગવા વસ્ત્ર પહેરાવીને કોને મોકલી? જી બાપુ. એને ક્યાં ઉતારો એને આપ્યો, ક્યાં માપે એને આપી, મને નામ આપો. જી. હા, તો સાંઈ સનાનમાં ભગવા પહેરીને કીર્તિનું કામ જવું જોઈએ? જી બાપુ. કે મેં ફરિયાદ લખાવી છે, જુનાગઢ સાહેબ આવી કે મારું નિબંધ લઈ ગયા છે. જી બાપુ, આમ કોઈ અખાડાના સાધુ સંતો સિવાય આવી રીતે કોઈ સ્નાન કરી શકે? ન કરી શકે. સંચાલન જવાનો કોઈ અધિકાર નહીં, પેલા નાગા બાવાનો. જી બાપુ. તો એમાં ઘણા ભગવાના કરી ગયા છે, એક નથી. જી. એ કોના કહેવાથી ઇન્દ્ર પાર્થીના સેવકોને ને ભગવા પહેરાવી દીધા ઇન્દ્ર પાર્થી, એ પણ મેં વિડીયો જોયો છે. જી બાપુ. ઘણા વિડીયો મને આની પર મારે કોઈ ઉપર કેસ ને મારે કીર્તિ પર કરવાનો છે. જેવું હોય છે એવું રાજકારણ ખુલી જાય. જી મારે જી. ત્યાં જુનાગઢમાં બધે કલેક્ટર ને બધે મારે વાત થઈ ગઈ, ભાઈ આને પકડીને બે દંડા મારવાના છે, એ મારી દે. જી જી. ક્યાં વાત છે આમાં? આમ મોટી વાત એ ક્યાં? તમે વિડીયો વાળા ગમે એટલું મને પૂછે, એક જ બાપુ વાંચે ભાવ છે, એમાં કોઈ ફેર નહીં આવે બાપુમાં. હું જીવે તાલી લડવાનો છું. ગિરનારમાં કઈ તકલીફ થાય એટલે બાપુનો પેલો ગાય છે. ગિરનારનો પ્રચાર એટલે સનાતન ધર્મની અંદર વાત કરું તમને. આ તો વાત થઈ કીર્તિ પટેલની, પણ એની સાથે સાથે હંસીની હાલ એક મામલો સામે આવી રહ્યો છે નકલી દૂધને લઈને. બિલકુલ. નકલી દૂધનો મામલો એવો છે કે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આખા નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો અને ત્યારબાદ અમુક લોકો દ્વારા એમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો. હવે આખી બાબતને લઈ અને કંઈક ફરિયાદની પણ વાત થઈ રહી છે કે 307ની કલમ ઉમેરવાની વાત થઈ રહી છે. આ મામલાને લઈ અને શું આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે અને આખો મામલો શું છે? ગુજરાતમાં આપણે અત્યાર સુધી ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે કે નકલી કચેરીઓ પકડાય છે, નકલી જે અધિકારીઓ હોય છે એ પકડાય છે, પણ હવે ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે, નકલી દૂધ પકડાય છે. આ નકલી દૂધને કારણે કદાચ આ દૂધ કોઈ પીવે તો એ વ્યક્તિને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. એ વસ્તુ વિશે કદાચ વિચારવું ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારથી યુવરાજસિંહ જાડેજા પહેલા ઘણા સમયથી આ વિષયને લઈને રેકી કરતા આવ્યા છે, એમના નજરમાં ઘણી બધી વાત આવી હશે ને એ બાદ તેમના દ્વારા પગલું ભરવામાં આવ્યું છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને આ વિવાદની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ વિવાદ છે તે ચર્ચામાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા સૌથી પહેલા તો પોતાના સોશિયલ મીડિયામાં આ સમગ્ર વિષયને લઈને વાત મૂકવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે આવી રીતે જેતપુર પાસે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આવું નકલી દૂધ છે તે મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એ નકલી દૂધના જે ટ્રકો છે એ બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. એ જ સમયે તેમના દ્વારા દૂધ છે તેને પકડવામાં આવ્યું છે. આ જે ફોટો છે એમાં સાફપણે જોઈ શકાય છે કે આ દૂધ છે એની અંદરથી ફીણ નીકળી રહ્યા છે. એટલે ફીણ એટલે કે એક ડિટર્જન્ટ પ્રકારની કંઈક વસ્તુ હોય છે એ પણ આની અંદર નાખવામાં આવે છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા સમગ્ર વિષયને લઈને જે તે સમયે આખું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ જ સમયે તેમના ઉપર હુમલો પણ થયો હતો. ફક્ત યુવરાજસિંહ જાડેજા ઉપર નહીં, તેમના સિવાય જે બીજા લોકો હતા એક એવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા કે એ લોકોના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલાને લઈને યુવરાજસિંહ જાડેજા દ્વારા તો ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે, પણ સવાલ એક એ જ છે કે કોઈક વ્યક્તિ દ્વારા જો કદાચ સચ્ચાઈ બહાર પાડવામાં આવે તો પછી તેના ઉપર આવો હુમલો કેમ અને કોના દ્વારા કરવામાં આવ્યા છે? એટલે દરેક સવાલોની વચ્ચે અત્યારે હાલ જે રીતે નકલી દૂધને લઈને આખો કૌભાંડ સામે આવ્યો છે, આપણે ગઈકાલે જોયું હતું કે યુવરાજસિંહ જાડેજા છે એમના દ્વારા અત્યારે બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં દૂધ મળી રહ્યું છે એને લઈને પણ ક્યાંક ખુલાસા કરવામાં આવી શકે છે. આ જ દૂધને લઈને તેઓ લેબોરેટરી પહોંચ્યા હતા, ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, ત્યાંના અધિકારીની સાથે પણ તેમની વાતચીત થઈ હતી. એ બાદ જેના ઉપર હુમલો થયો હતો એ વ્યક્તિને મળવા માટે યુવરાજસિંહ જાડેજા અને જિગીશા પટેલ જે બીજા આમ આદમી પાર્ટીના નેતા છે બંને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પોલીસ ઉપર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે પોલીસ તે લોકોને મળે
જે વ્યક્તિ ઉપર હુમલો થયો છે એ વ્યક્તિને મળવા આવે છે 2 થી 3 વખત અને એવું કહે છે કે અમારા દ્વારા જે કહેવામાં આવે ને તમે એ જ બોલો, એના સિવાય તમે કશું ન બોલો. અને આ લોકોના સામે એવા આક્ષેપો છે કે પોલીસ દ્વારા તેમને દબાણ કરવામાં આવી રહ્યું છે. અમારે જે કલમ ઉમેરાવી છે, જે ફરિયાદ કરવી છે, એમના ઉપર હુમલો થયો છે, એના ઉપર સાફપણે અત્યારે હાલ પોલીસ દ્વારા કોઈ પગલાં નથી ભરવામાં આવતા, એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી હતી. એટલે જે રીતે આખો આ નકલી દૂધનો કૌભાંડ સામે આવ્યો છે, હજી એની અંદર ઘણા નવા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે એ પછી જિગીશા પટેલ અને યુવરાજસિંહ જાડેજા છે, એ લોકોએ ઘણા બધા ખુલાસા કર્યા હતા, ઘણી બધી બબાલો કરી હતી, જેના વિડીયો આપણે ઘણી બધી સ્ટોરીઝ પણ કરી છે. પણ અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ નકલી દૂધનો જે આખો મામલો છે તે ક્યાંક હવે સરકાર સુધી પહોંચાડવું પણ ખૂબ જરૂરી છે. આજે ગોપાલ ઇટાલિયા વિધાનસભાના ગૃહમાં હતા, એ બાદ એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. એમને પણ આ સમગ્ર બાબતે સીધા જ સવાલ છે તે સરકારને પણ પૂછ્યા હતા કે નકલી દૂધ ગુજરાતમાં કોણ બનાવી રહ્યું છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા ગઈકાલે જ્યારે આપણા એડિટર ગોપી ઘાંઘર છે એમને વાત કરી હતી, એ સમયે પણ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે ડેરીના ડિરેક્ટર છે એ લોકો ઉપર પણ ક્યાંક તેમના દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. એટલે જે રીતે અત્યારે હાલ આખો આ નકલી દૂધનો કારોબાર સામે આવ્યો છે અને આ જ મામલે ક્યાંક ને ક્યાંક હજી પણ વધારે ગુજરાતની અંદર નકલી દૂધના કૌભાંડ છે તે પકડાઈ શકે છે એવી શક્યતાઓ છે. જે રીતે આખો નકલી દૂધનો જે કારોબારનો કૌભાંડ સામે આવ્યો છે, ખુલાસો કરવામાં આવ્યો છે યુવરાજસિંહ જાડેજા દ્વારા, એને લઈને પણ આ બાબતને લઈ અને તમે શું વિચારો છો એ અમને કમેન્ટમાં જરૂર જણાવશો. ને એની સાથે સાથે આજે ચર્ચા કરવી છે ગોપાલ ઇટાલિયાને લઈને, અને ગોપાલ ઇટાલિયાની સાથે સાથે ચર્ચા કરવી છે. ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભામાં એક સવાલ ઊભો કર્યો જે હવે કાનૂન, વ્યવસ્થા, તંત્ર તમામ લોકોની સામે અનેક સવાલો ઊભા કરે છે. કારણ કે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન હતો જે પાયલ ગોટીનો કેસ છે, અને પાયલ ગોટીના કેસને લઈ અને એસઆઈટીની રચના તંત્ર દ્વારા કરવામાં આવી હતી. હવે આ આખી બાબતમાં તંત્રએ એસઆઈટીની રચના કરી નાખી એટલે તપાસ થતી જશે એસઆઈટી દ્વારા. એસઆઈટીના રિપોર્ટો પણ આવતા હોય છે. ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો કે આખી બાબતમાં તપાસ ક્યાં સુધી પહોંચી, વિધાનસભામાં ગૃહમાં પ્રશ્ન પૂછ્યો, એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. અને ત્યારબાદ એમને સામેથી જવાબ મળ્યો કે એસઆઈટીની આખી બાબતમાં રચના ક્યાં કરવામાં આવી. આ શું આખો મામલો છે અને હવે પાયલ ગોટીના કેસને લઈને શું નવા સવાલો ઊભા થઈ શકે છે. કારણ કે એસઆઈટીની રચના કરવામાં આવી હોય તો આખા જે સરકારમાં જેટલા પણ મંત્રીઓ હોય કે પછી કોઈ પણ હોય, તમામ લોકોને ખબર હોય, તો પછી ગોપાલ ઇટાલિયાને કેમ આવો જવાબ મળ્યો હશે? બિલકુલ. એટલે ગોપાલ ઇટાલિયાએ આખી પત્રકાર પરિષદની હતી એની અંદર ફરી એક વખત પણ સવાલ પૂછ્યો હતો કે જે રીતે કે મેં એમને પૂછ્યું કે અમરેલીનો આખો લેટરકાંડ સામે આવ્યો છે તો એસઆઈટીની તપાસમાં શું ખુલાસા થયા છે, તો સામે જે તે વ્યક્તિ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે ગૃહની અંદર, એમને એવું કહ્યું એસઆઈટીની રચના જ નથી થઈ. ગોપાલ ઇટાલિયાએ પાછો સવાલ પૂછ્યો એસઆઈટી દ્વારા શું તપાસ કરવામાં આવી છે, તો પાછો સામેથી જવાબ મળ્યો છે કે આ મામલે એસઆઈટીની રચના જ નથી થઈ. તો પછી જવાબ અથવા તો પછી તપાસની અંદર શું ખુલાસા થાય? એટલે ક્યાંક આની અંદર જે આખો લેટરકાંડ સામે આવ્યો હતો, પાયલ ગોટીનું નામ સામે આવ્યું હતું, પટ્ટા સુધીની વાતો પહોંચી ગઈ હતી ને હવે આ સમગ્ર મામલે સરકારનું એવું કહેવું છે કે એસઆઈટીની રચના તો થઈ જ નથી. એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયા દ્વારા ઉજ્જવલ અહીંયા એસઆઈટીને લઈને ઘણી બધી બીજી વાત કહેવામાં આવી છે. કારણ કે બહુ જ એવા સેન્સિટિવ મુદ્દાઓ હોય છે, કોઈ હાઈ પ્રોફાઇલ કેસ હોય છે, એની જ અંદર એસઆઈટીની રચના થતી હોય છે. અંતે આપણે બગદાણાનો મુદ્દો જોયો હતો, બગદાણામાં જયરા જાહેરનું નામ સામે આવ્યું હતું, આખી એસઆઈટીની રચના કરવામાં આવી હતી, એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી. પણ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જેટલા કેસની અંદર એસઆઈટીની રચના કરવામાં આવે છે એ બાદ એ કેસમાં આગળ શું થાય છે કોઈને કશું ખબર હોતી નથી. એવી રીતે પણ ક્યાંક તેમના દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા. એટલે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા ફક્ત પાયલ ગોટીના મુદ્દે નહીં, તેના સિવાય જે ગુજરાતનું આખું બજેટ આવ્યું છે એને લઈને પણ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલું ને એવું પણ કહ્યું છે કે આ બજેટ ખાલી અમદાવાદ અને ગાંધીનગર માટે જ છે, બીજા જિલ્લાઓનું શું એને લઈને કોઈ વાત નથી કરવામાં આવી, એવી પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ પાયલ ગોટીનો જે આખો મુદ્દો હતો એને લઈને એસઆઈટીને લઈને જે પત્રકાર પરિષદની અંદર ગોપાલ ઇટાલિયાનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. કે આજે વિધાનસભામાં મેં એક અત્યંત મહત્વનો પ્રશ્ન મૂક્યો હતો. અમરેલીની અંદર પાયલ ગોટીબેનનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યાર પછી સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો નારાજ થયા અને ખૂબ વિરોધ પ્રદર્શન થયા. એ પછી ગૃહમંત્રીએ પોતે એવી જાહેરાત કરી હતી કે એસઆઈટીની રચના કરશું ને એસઆઈટી તપાસ કરશે અને જે કાંઈ દોષિતો હશે એની વિરુદ્ધ કડકમાં કડક જે શેર શાયરી બોલે છે કાયદેસર રોજે રોજ એ શેર બોલેલા, કડક કાર્યવાહી, ચમરબંધીને નહીં છોડવું, કોઈને પકડવામાં નહીં આવે ને એવી બધી શાયરી બોલી ગયેલા. વિધાનસભામાં મેં આજે પ્રશ્ન પૂછ્યો કે શું સરકારે અમરેલી કેસમાં, લેટરકાંડ કેસમાં કોઈ એસઆઈટી બનાવેલી હતી, તો સરકારે ના પાડી કે ના ભાઈ ના, અમે તો કોઈ એસઆઈટી નથી બનાવી.
અને પછી મેં પૂછ્યું કે એસઆઈટી એ શું તપાસ કરી, તો કે બનાવી જ નથી, શું તપાસ કરવાની? તમે વિચાર કરો કે ટીવીમાં આવીને, છાપામાં આવીને, માઇકની સામે આવીને કેટલા કોન્ફિડન્સથી જૂઠ ગુજરાતના ગૃહમંત્રી બોલીને ગયા કે એસઆઈટી બનાવો. અને આવી જ રીતે બધી એસઆઈટીઓ જે ઘટના બને છે એમાં એસઆઈટીનું આ સત્ય સામે આવી ગયું છે કે એસઆઈટીના નામે બોલી જવાનું, કાગળ ઉપર કોઈ એસઆઈટી નહીં. એટલે આજે આ જૂઠનો ખેલ ખુલ્લો પડી ગયો છે. ગોપાલ ઇટાલિયાનું તમે નિવેદન સાંભળ્યું અને અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સીધું જ કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા, સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ આખી બાબતમાં એસઆઈટીની રચના જ નથી કરવામાં આવી. હવે અહીંયા આખી બાબત સવાલો અનેક લોકોની સામે ઊભા કરે છે, કારણ કે આપણે બધાએ જોયું છે અને ચર્ચાઓ પણ ઘણી બધી થઈ આ કિસ્સાને લઈને. કારણ કે પાયલ ગોટીની વાત કરવામાં આવે, ખાસ કરીને એક પાટીદાર યુવતી છે, અને ત્યારબાદ આખો જે મામલો સામે આવ્યો, પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા થયા કે તમે કેવી રીતે આવી રીતે વરઘોડો નીકાળી શકો, એને લઈને પણ અનેક સવાલો ઊભા થયા. ત્યારબાદ એસઆઈટીની રચના થઈ. અહીંયા તો સવાલ પછી પ્રેમસુખ ડેલુની સામે પણ ઊભા થાય છે, કારણ કે તેઓ એસપી છે, અને એની સાથે સાથે અનેક સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે શું તંત્ર આવી રીતે કામ કરે છે, કે નેતાઓ આવી રીતે કામ કરે છે, કે એમને ખબર જ નથી હોતી, કે પછી ખરેખર એસઆઈટીની રચના નથી કરવામાં આવી. કારણ કે આ આખી બાબતને લઈ અને સમય તો ઘણો જતો રહ્યો છે, હજી સુધી કોઈ પણ પ્રકારે એસઆઈટીનો કોઈ રિપોર્ટ બી આપણી સામે નથી આવ્યો કે આ કેસને લઈ અને એસઆઈટી આટલી તપાસ કરીને આ રિપોર્ટ છે. એટલે આ મુદ્દો એક ગંભીર મુદ્દો છે અને સવાલ પણ અનેકો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈને પણ તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે? શું કીર્તિ પટેલની ધરપકડ થશે કે નહીં? યુવરાજસિંહ જાડેજાના કેસમાં પણ શું નવા ખુલાસાઓ થઈ શકે છે? અને જે નવી કલમ ઉમેરવાની વાત કરવામાં આવી છે, જે એ કલમ ઉમેરાઈ શકે છે કે નહીં? અને જે આ પાયલ ગોટીનો કિસ્સાને લઈ અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે, એના કેવા પડઘા ગુજરાતમાં પડશે? આ તમામ બાબતો જોવાની રહેશે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.